સુરત સહિત રાજ્યભરમાં ઘણા ગુનેગારો એકલા રહેતા સિનિયર સિટીઝનો સાથે ગુનાહિત પ્રવૃત્તિઓ કરતા હોવાના બનાવો સામે આવી રહ્યા છે। ત્યારે આવા બનાવો ન બને તેથી પોલીસનું રક્ષણ કેવી રીતે મેળવવું તે અંગેની સમજ આપવાનું કામ હાથ ધરવામાં આવ્યું હતું। કાપોદ્રા વિસ્તારમાં પોલીસની ટીમ દ્વારા સોસાયટીઓમાં જઈને સિનિયર સિટીઝનને સમજાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા। પોલીસનો સંપર્ક કરવા અપાઈ હતી માહિતી। કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા સિનિયર સિટીઝનની મુલાકાત અંગેની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં કાપોદ્રા પોલીસ દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મમતા પાર્ક સોસાયટી, ભગવતી સોસાયટી, બાલમુકુંદ સોસાયટી, સાગર સોસાયટી તથા જાહેર સ્થળોએ સિનિયર સિટીઝનના માણસો સાથે મુલાકાત કરવામાં આવી હતી। તેઓની મુશ્કેલીઓ અંગે પૂછપરછ કરી નિવારવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા। સાથે સિનિયર સિટીઝન સાથે બનતા બનાવોથી માહિતગાર કરવા પ્રયાસો કરાયા હતા। ભવિષ્યમાં આવનાર સમયમાં કોઈપણ પ્રકારની મુશ્કેલી આવે ત્યારે તરત જ પોલીસ સ્ટેશન આવવા તથા સુરત પોલીસ કંટ્રોલ રૂમ નંબર 100 નો સંપર્ક કરવાની તાત્કાલિક પોલીસ મદદ મળી રહેશે એવી ખાતરી આપવામાં આવી હતી। ગઈકાલે કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી। એમાં માનનીય સીપી સાહેબ તથા સેક્ટર સાહેબ, ડીસીપી સાહેબ અને એસીપી સાહેબના માર્ગદર્શન અનુસંધાને કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા જે કંઈ સિનિયર સિટીઝનો રહે છે એ લોકોની સેફટી બાબતે, આ ઉપરાંત તાજેતરમાં ઘણી જગ્યાએ એવી ઘટનાઓ બની છે કે કેટલાક વૃદ્ધ દંપતી, સિનિયર સિટીઝન દંપતી એકલા રહેતા હોય છે અને એમના પર હુમલો કરવામાં આવે છે, લૂંટ વિથ મર્ડરની પણ ઘટનાઓ બને છે। તો આ પ્રકારની ઘટનાઓ ન બને અને વૃદ્ધો વધુને વધુ વિજિલન્ટ રહે એ અનુસંધાને કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી વિવિધ સોસાયટીઓ જેમ કે મમતા પાર્ક સોસાયટી, ભગવતી સોસાયટી, સાગર સોસાયટી, આ ઉપરાંત ઘણા મંદિરો અને એવા સ્થળો કે જ્યાં સાંજના સમયે વૃદ્ધોની બેઠક હોય છે ત્યાં પોલીસની ટીમ અને સી ટીમ દ્વારા એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વૃદ્ધોને આ પ્રકારની તકેદારી રાખવા, આ ઉપરાંત એમના ઘરે જે કામ કરતા નોકર ચાકર છે એ લોકો સામે પણ ખાસ પ્રકારે વિજિલન્ટ રહેવા બાબતે એ લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત અત્યારે ગરમીની સિઝન ચાલી રહી છે તો વૃદ્ધો પોતાનું ધ્યાન કઈ રીતે રાખે, આ ઉપરાંત પોલીસની પણ એ લોકોને ગમે ત્યારે જરૂરત હોય તો એ બાબતે તે લોકોને માર્ગદર્શન આપવાનું